વિજાપુર લાડોલ પોલીસે અભયરામપુરા શિક્ષિત મહિલાને ભોળાવી સાધુ વેશે આવી ₹18,61,000ના મામલે 3 પૈકી 2 ઇસમોને પોલીસે ઝડપી લીધા। રાત્રે સરદાર પટેલ બાવલા હાઈવે રોડ ઉપર આરોપીને ઝડપી લેતા લોકોના ટોળા ઉમટ્યા હતા। વિજાપુરથી મહેસાણા હાઈવે રોડ સરદાર પટેલ બાવલા પાસેથી લાડોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમીના આધારે અભયરામપુરા સાધુ વેશે કરેલી ઠગાઈ પૈકીના 2 શંકાસ્પદ લાગતા ઠગો ફોર્ચ્યુનર કાર અને બીજી બલેનો કાર સાથે આવેલા છે, જેને લઈને પોલીસે કારમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના તેમજ કેટલીક રોકડ રકમ મળી આવી હતી। આ મામલે રાત્રે 10 થી 11 વાગ્યા વચ્ચે ફરવા નીકળેલી વસ્તીનો જમાવડો થઈ ગયો હતો, જેને લઈને પોલીસે 2 ઇસમોને ફોર્ચ્યુનર કાર અને બેલેનો કારનો તેમજ બંને ઠગ ઇસમોને લાડોલ પોલીસ મથકે લઈ જવાયા હતા। પોલીસે કરેલી પૂછતાછ દરમિયાન અભયરામપુરાના શિક્ષિત મહિલા બહેન પાસેથી ઠગાઈ કરી પડાવેલ ₹18,61,000ની કબૂલાત કરતા પોલીસે બંને ઇસમોને શંકરનાથ કેસરનાથ તેમજ રામનાથ કેસરનાથ ફોર્ચ્યુનર કાર તેમજ બોલેનો કાર તેમજ ₹4,50,000ની રોકડ રકમ અને ₹3,18,000ના દાગીના જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। રિપોર્ટર મુજક્કિર બુખારી, વિજાપુર। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। સોએબ સૈયદ, સાબરકાંઠા।